બે ત્રણ કહેલું છે ને આ તણીમાં આવેલ છે વેખું કેમ પણ એક જ આવ્યો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે અત્યારે હવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે ઉભા થતા આવ્યા એટલે કઈ મોઢું થયું ચા પીવાની બાકી છે તો ચા નાખડી ચા ને પી લઈ ને પછી કામ છે ઘણું બધું કેમ કે આપણે કાલ હમણાં 2-3 દિવસનું છે ને કંઈ કામ જ ન થતું કેમ કે એટલો તડકો એટલો પડે ને કંઈ કામ જ ન થતું એમ થાય કે કંઈ કામ ન કરું ને ભૂલી જાવ ઘડી પર એટલો તડકો પડે બોલો એવું હે ને આપણે છે ને છોકરાનું નામ કોઈ હજી નથી કીધું કોમેન્ટમાં તો છોકરાનું નામ હું રાખું બધે કોમેન્ટ કરજો તો આપણે એ નામ રાખશું એને અક્ષર આવેલો છે શરણાઈનો સ સસલાનો સ અને ગણપતિનો ગ તો એ અક્ષર ઉપર 3 અક્ષર ઉપરથી ગમે કંઈક નામ આપજો તો આપણે કોમેન્ટમાં નામ આપજો એટલે આપણે એ નામ રાખશું હવે હાલ લાગશે તો રાખશો પાછા તો પછી આપણને કંઈ ખબર ન હોય આપણે કંઈ રાખવું એના મમ્મી પપ્પાને ખબર હોય તો એના મમ્મી પપ્પાએ મને કીધું કે તમને હાલ લાગે એ નામ ગોતજો એમ તો હું તમને બધાને કહું કે તમને હાલ લાગે એ નામ કહેજો તો આપણે કોમેન્ટ કરજો બધા તો આપણે એ નામ રાખશું હજી કંઈ નામ રાખ્યું નથી તો હવે આલો બધા ચા પીવા અમારા ભાભી જાય છે મોંઘેરા લાડવા ખાવા જાય છે દુકાને ને જાઉં તો લાડવા ખાવા જાય છે કઈશ મારા ભાગના ખાતી આવે બીજું હું લાડવા જ ને ખાતી ઓછા ખાધે જેમ પણ મહેમાન લા મેડમ સાયરા તૈયાર થઈ ગયા ને બાકી જુઓ કેટલી તારીખે 10 તારીખે એના ભાઈના લગ્ન છે જો પછી મેડમ ડિસ્કો કરે કોણ તાર બેન હકા બેન હા તો ડિસ્કો આજ તો હું તો આ મહિનામાં તો ડિસ્કો કરશે ધૂમ ડિસ્કો કરશે કઈ જે દીકરી એટલે કા હા આશક નહીં આવે જોઈ છે હવે આવે કે ન આવે ફટ કર્યો છે મારા ભાઈ ને મૂકવા આવે કે ના આવે જોવા છે હવે એ જરા આવ્યા જાઓ હા આવ્યા અમે જુગાડ કરી છે કેટલા 1 મહિનાથી પાણી નથી આવ્યું તેમને હવે જુગાડ કરી છે આવું બધું અહીંયા એક છે ને નળ નાખેલો મારો ખાટી માની છે કે એને નળ નાખેલો હે તે હવે અહીંયા જોઈ છે પાણી આવે તો મોટર બોટર કરી છે ને અહીંયા છે ને ભૂંગળી લાંબી કરી આ મારું ઘર છે ઘરની પાસે છે હું અહીંયા નાગદાદા હતા હું છે ને સાંજે 8 વાગ્યા સુધી અહીંયા અંધારે એકલી પાણી ભરતી પણ છે ને નાગદાદા ફાવીને પછી વ્યાઈ ગયા આ પાણી વીયું ગયું એવું છું ને પાણી વિના એક તો રાય એવું છે તો અહીંયા કવડા મોટા નાખ દીધા હતા મારા ભાભી કે મારા મમ્મીને કે ભાગે કાકી કે કવડા હતા મોટા જબર નાખ દીધા હતા તો હવે ઈજો ના હવે જુગાડ કરીએ છીએ કંઈક આવે કે ન આવે કઈ ખબર નથી આવી રીતનું આપણે કંઈક કર્યું છે જો આ છે ને આમ ભૂંગાઈ નાખેલું છે આ અમારા ખાટીમાની હિની ભાગમાં વ્યાજ હતી એની ઘરેથી અમે પાણીની ભૂંગાઈ નાખેલી 1-2 વાર મહિનામાં એક વાર કાંઈ પાણી આવ્યું પણ અત્યારે કઈ પાણી આવતું નહીં પણ અમે જોઈ છીએ લેન્ડમાં ભીરવું હોય આવે કે ન આવે તો એમ તો પીવાનું તો થઈ જાય અત્યારે છે ને અમારે શાક બકાલું ધોવાનું શાકમાં રેડવાનું પાણી નથી બોલો લ્યો એવું હે તો અત્યારે એટલું અમે છે ને ખેતા તે એટલું પાણી નીકળ્યું એટલું પાણી નીકળ્યું આમાંથી તે અમે પછી એવું કર્યું એટલું પાણી નીકળ્યું તો મોટર શરૂ કરી તો આવે તો એમ તો જોઈ છીએ ક્યાં કહેતા મોટર તો આવ્યું લાવો કઈક લેતા હો આવ્યું પાણી આવ્યું કઈક લઈ આવું મોટું તો બરો મારા મમ્મી ને આમ ઉભા છે ગાય ઘર ને ઉલી જો પાણી તો કઈ નથી આવતું નથી પણ આ છે ને લેન્ડમાં ભરી હોય ને પાણી આવે છે જો પાણી હાટું હું કરવું પડે કઈ એવું છે ને હજી તો અમારા ભાભી ની આમ છે ને આમ તાયલી તાય આગી ભૂંગળી લંબાવે છે આમ રી તેકલી કેમ કે પાણી ને એવું બધે પાણી વિનાના થઈ ગયેલા તો એટલું પાણી આવે છે ને અહીંયા આપણે હેઠે તગારું મૂકી દીધું થોડો ખાડો કરીને તગારું મૂકી દીધું ને છે ને આ એટલું એમ પાણી આવે કેમ કે આ ભૂંગળી છે ને ન હાલે શેપાઈ જાય જો એમ થાય ને તો એટલું ઘણું એમ એટલું ખાલી ભરાઈ દે ને તો પીવાનું પાણી તો થઈ જાય એમ કરીને હાલવા દઈ ને અમારે ખાટીમાની આવે આજ ભાગમાં ગયેલા હતા નથી રેવા છે ને બેઠા કપડા ધોવા લે પણ તરા બેઠા કપડા ધોવે છે ને આપણે અહીંયા આ લાકડા પર ચડીને બેઠા છે પાણી ભરીએ છીએ ને હાજે છે ને કવડા મોટા નાખ દીધા હતા બોલો
એ હાજે પાણી ભરવાનું બંધ રાખ્યું ને અમારા ભાભી એને છે ને અહીંયા ભૂંગળી લાંબી કરેલી છે ઠેઠ ઓલું મકાન દેખે ને નાખો કે ડાર ગાળો છે કે નાખી ભૂંગળી લંબાવેલી છે ગઈ ને આ એક ભૂંગળી તવામાંથી પાણી રાખ્યા મકાન બનાવે ના આપણે છે ને પાણી એવું ભરતા ને પાણી ભરીને વ્યવા છે ઘરે કેમ કે હવે છે ને લાટવા નથી આવ્યું પાછું હાવ પાણી વ્યુ ગયું તે પછી મોટર બેન કરીને વ્યવા પાછું આવશે ને તારે પાછું રાહું સાજણ વ્યવા ને મારા પપ્પા છે ને કંઈક ઝીંગો બતાવે તમને બતાવો તો હે કઈ ઝીંગો આવી ગયો છે અમારો બહુ મોટામાં મોટો ઉપડે ની એવડો ઝીંગો છે જો આ હે ને કેવડો મોટો ઝીંગો છે તો લાલ છટક પાણી જેવો ઝીંગો છે તો આપણે છે ને આ તકલીફ મૂકી દીધો તમને દેખાડવા હાટું મેં આમાં જો આને શું કહેવાય બા પકડું કે પકડો તો લાવો તો ભાઈ આમાં મોટા મોટા છે આમાં થોડાક નાના ને મેંઢા છે હા લીંગા નો આવે ને લીંગા હોય ને ભાંગી નાખેલા લાલ કલર કેમ હોય લાલ કલર નો મેંઢો આવ્યો ગાઈસ લાલ કલર નો મેંઢો આવ્યો તો આમ પકડી ન આવે જો કેમ પણ અલગ અલગ શાક આવે છે હમણાંથી તો અમારે બહુ વધતી જોવાય એક આ સી એ તો ઊંધું નથી લીધું એક આ તો મેંઢો છે કહેલું આમાં મોટા કહેલા ને હોંડિયા વીણવાનું શરૂ છે આજ તમારે દાદી આવ્યા હે હોંડિયા વીણવા તો કાયમ આવતા હોય તો દાદી વીણવા આંગળી કરી જાય આંગળી કરી અહીંયા મારી મમ્મી સીપિયા રાખે મોટો જબર એવું છે તો આમાં છે ને આપણે ઝીંગો છે ને એ હવે મૂકી દઈ કેટલો મસ્ત ઝીંગો છે કઈશ કાંઈ ઘટી નાનો એવો છે પણ ક્યુટ ક્યુટ છે તો આમાં જો શાક મૂકે છે ને મારા પપ્પા ઓલું શાક ધોવે છે ગરાવાળું હા વાહ જો ગઢામાં ઝીંગો દેખાડ્યો છે કેમ પણ એક જ આવ્યો બે ત્રણ ઝીંગા આવેલા છે જો કઈશ કેમ પણ અહીંયા તો બધી માહલું ને એવું બધી છે ને કેટલું બધું આવેલું એ મારા પપ્પા ધોવે છે ને મારા મમ્મી ને દાદી શાક સારું કરે છે આમાં કઈ લાવ્યા કઈ कुछ नहीं है खाली खाली है હેંગાઈ ને તો ખાગો આવ્યો ગેસ ખાગો આવી ગયો જો આપણા ઝાડમાં બંધાણમાં જીવ તો નહીં ને અહીં બેઠી પણ અડે નહીં હો પણ દરિયા સીમો આમાં બધી ગોઠવી દીધું ને ખાગા આવેલા છે બે ખાગ્યું છે જો બે ની ત્રણ એક અહીંયા ત્રણ ખાગ્યું છે કોક કરવા આ છે કોક કરવા મેડમ સાઈર આવી ગયા છે લાડવા લઈ ગુપ્ત મેકલા એટલી વાર વાત પાછી આવી બોલો વાગ્યા કેટલા 3 વાગે જવાય ત્યાં તો 2 વાગે ને એવી લગભગ આવી ગુપ્ત આવી ગયા ને આ બધું શું કરો હે મેં આમ જાઉં કઈ મેં આમ હાસ મેવો હે કે દી કાલ ડુંડાસ મેવો હે મરાવું હાલ હાલ જાય ડુંડાસ મેવો તે આવવાનું છે તું લઈ જતા આવું હોય હા શું મારે ને તો મને હું કમ ને કે તાર ભાઈ ના છે તું ને જાતી મારા ભાઈ છે એ હું વેખું કેમ પણ ગઈશ કેતન ભાઈ ની તણીમાં આવ્યું છે વેખું જોવો કવડું મોટું છે 2-3 કહેલું છે ને આ તણીમાં આવેલ છે વેખું શેળવું ને ટોટું મોઢામાં છે આ તાણી તો પછી સાખી કરીને કાપે એટલે
ત્રણ ચાર પછી ફાન નાખી અને હાથને હડાડવો. હવે એ બધા શાક રોખે છે ને હું એવી ઘરમાં તમે બધા રેખા કરો ને હું જાઉં ઘરમાં મારું કામ તો થઈ ગયું. મેં કીધું મેં તો વ્લોગ ઉતારને વિડીયો ઉતારી નાખ્યો કેમ કે વેખું એવું લેવા કેટલા 1 કિલોનું હતું એ હવે એ જોખે છે ને હવે એ પાછા ફ્રીજમાં મૂકી દે ત્યાં તો કાંઈ વેસાય નહીં. હવે એ સવારે વેચશે પાછા. કાલે છે ડુંડાસ મેળો તો કાલે તો અમારા ભાઈની જાહે ડુંડાસ દુકાન લઈને અમારા ભાભીની જાય ખાલી અમારા લાલજીભાઈ છે ને એ દુકાન લઈને જાય આજ વ્યા રહે કાલે આખો દી રહે ને પમદી પાછા ઘરે તો એ જશે કાલે ડુંડાસ મેળામાં. કોણ કોણ ડુંડાસ મેળામાં જાવ ને એ બધા કોમેન્ટ કરી નાખજો. તો વિડીયો હવે પૂરો કરી નાખશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.